સુરતના આરટીઓ ઓફિસમાં ટુ વ્હીલર ડ્રાઇવિંગ લાયસન્સ માટેની પરીક્ષા આપવા માંગતા અરજદારો માટે મુશ્કેલીનો માહોલ સર્જાયો છે. હાલમાં આ માટે સીધી 40 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે અને અરજદારોને 7મી જુલાઈ સુધીની એપોઇન્ટમેન્ટ મળી રહી છે. હાલમાં સુરત આરટીઓમાં ટુ વ્હીલર ટેસ્ટ માટે દરરોજ 275 અરજદારોને એપોઇન્ટમેન્ટ આપવામાં આવી રહી છે. તેમ છતાં લાંબા વેઇટિંગના કારણે હજારો અરજદારોને એડવાન્સમાં એપોઇન્ટમેન્ટ લઈ ટર્ન માટે રાહ જોવી પડી રહી છે. વેકેશનના સમયમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં લર્નિંગ લાયસન્સ કઢાવવા આગળ આવી રહ્યા છે, જેના કારણે ટેસ્ટ આપનારાઓની સંખ્યા હદથી વધુ વધી ગઈ છે. તદુપરાંત અરજદારોને અનેકવાર ઓનલાઈન ફોર્મ ભરવાની સાઇટ બંધ થઈ જવાની કે પરીક્ષા માટેનું કમ્પ્યુટર એપ્લિકેશન બંધ થવાની પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાઓથી માત્ર અરજદારો જ નહીં, પરંતુ આરટીઓના કર્મચારીઓ પણ કામનો ભાર વધી રહ્યો છે. આ બધાની વચ્ચે કામનું દબાણ ઓછું કરવા માટે આરટીઓ કર્મચારીઓ પરીક્ષા માટેનો સમય વધારો કરતા સવારના 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ કરાયા છે. આરટીઓના પ્રમુખ મહિયર રતન પટેલે જણાવ્યું કે હવે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો સમય વધારી એપોઇન્ટમેન્ટની સંખ્યા વધારવાની પણ વિચારણા ચાલી રહી છે, જેથી અરજદારો ઝડપથી અને સરળતાથી ટેસ્ટ આપવાનો અવસર મળી શકે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. મારું નામ મહિયર રતન શાહ પટેલ, ઉપપ્રમુખ, સુરત ડિસ્ટ્રિક્ટ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશન. હાલમાં કારની એપોઇન્ટમેન્ટ તો તળિયે મળી જાય છે, પણ ટુ વ્હીલરની એપોઇન્ટમેન્ટમાં 40 દિવસનું વેઇટિંગ આવી રહ્યું છે. એના ઘણા મુખ્ય કારણો છે. હમણાં વેકેશન ચાલે છે, એના કારણે સ્ટુડન્ટ્સનો ભાર પણ વધારે છે ટુ વ્હીલર લાયસન્સ કઢાવવા પર. સદુપરાંત એના માતા પિતા પણ આ ટાઈમમાં ફ્રી હોય એટલે એ લોકો પણ લાયસન્સ કઢાવવા આવે છે. એ ઉપરાંત સુરતની વસ્તી વધારો પણ સખત રીતે વધી રહેલો છે, એટલે બહારના પબ્લિક પણ લાયસન્સ કઢાવવા સુરતમાં આવી રહેલા છે. અને આરટીઓ તો સતત કામ કરે જ છે. હમણાં પણ ટુ વ્હીલરની ટ્રાય ચાલુ જ છે. સવારે 8:30 થી લઈને સાંજે 7, 7:30 સુધી ટ્રાય ચાલે છે. ઓલમોસ્ટ 12 કલાકની ટ્રાય ચાલે છે, પણ છતાં પણ ભારણ વધી રહેલું છે ડેલીના યુઝ પ્રમાણે. એટલે ને વારંવાર સોફ્ટવેરમાં ઇસ્યુ આવે છે, પણ વારંવાર આરટીઓસી દ્વારા અને ઇન્સ્પેક્ટરો દ્વારા ઈમેલો કરવામાં આવે છે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટના એનઆઈસીમાં, જેનું નિરાકરણ ઘડી થાય છે, પણ પાછળ ઇસ્યુઝ આવે છે. હવે સદુપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ આવવાનું છે હવે ટ્રેકમાં. એના કારણે અપડેટ થશે એટલે એનો પણ વેઇટિંગ પીરિયડ વધશે, અને વેઇટિંગ પીરિયડ વધે એટલે આરટીઓ અને ઇન્સ્પેક્ટરથી બધાનું કામ વધે છે આની અંદર. એટલે આરટીઓ પર ભારણ વધવાનું છે આ કારણસર.